હેલો ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પવાર એજ્યુ સ્પાર્ક. પ્રકરણ નંબર 1 સમય સંખ્યાઓ ધોરણ 8ની અંદર આપણે ઉદાહરણના દાખલા જોયા હતા. આજે આપણે સ્વાધ્યાય 1.1ના જે બી દાખલા છે એ જોઈએ. એની અંદર સૌથી પહેલા પ્રશ્ન નંબર 1, એમાં નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો. એટલે આપણને એક ગુણાકારની ક્રિયા આપી છે, તેમાં કયા પ્રકારનો ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે આપણે જણાવવાનું છે. તો આપણે દાખલો જોઈએ પહેલો કે -4/5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -4/5 બરાબર -4/5. એટલે આપણે આન્સર કેટલો આ લોકો કહે છે કે -4/5 એ આપણો શું છે, જવાબ છે. તો આપણને કીધું છે કે આ આખો દાખલો ગણાય છે, એમાં કયા ગુણધર્મનો ઉપયોગ એ લોકોએ કર્યો છે એ આપણે જણાવવાનું છે. તો એમાં -4/5 ગુણ્યા 1, અથવા આને આપણે બીજી રીતે લખીએ તો 1 ગુણ્યા -4/5. તો જે આપણે આ ખાસ સંખ્યા છે એ જ સંખ્યા આપણને જવાબમાં મળે છે. એટલે 1 એ શું છે, ગુણાકારની ક્રિયા માટે તટસ્થ છે. એટલે કોઈ પણ એકની સાથે ગુણાકાર થાય તો એની એ જ સંખ્યા આપણને મળે. એટલે આપણે શું લખી શકીએ કે 1 એ ગુણાકારની ક્રિયા માટે શું છે, તટસ્થ ઘટક છે. તટસ્થ ઘટક છે. હવે આપણે એમ લખવા જઈએ તો કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે, તો ક્રમના ગુણધર્મનો પાલન થાય છે, અથવા તો એમ જ લખી દઈએ તો ક્રમનો ગુણધર્મ. કેવી રીતે ક્રમનો ગુણધર્મ? તો કે આ એક સંખ્યા છે અને બીજી સંખ્યા છે, એને આપણે ઉલટું કરી દઈએ તો 1 ગુણ્યા -4/5. આપણે એમાં ક્રમ અલગ અલગ રાખીએ તો પણ આપણને શું, એ જ જવાબ મળે છે. એટલે કયો ક્રમનો ગુણધર્મ આવશે. હવે આપણે પ્રશ્ન 2 જોઈએ. શું કીધું છે એમાં -1/3 ગુણ્યા કૌંસમાં 6 ગુણ્યા 4/3 ને કૌંસમાં 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 રીતે આપણે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે જણાવવાનું છે. તો આ સંખ્યામાં આપણે ધ્યાનથી સંખ્યા જોઈએ તો કે 1/3 આ એક સેપરેટ છે અને આ પણ એક સેપરેટ એટલે કે બોક્સ છે અલગથી, પછી ગુણ્યા 4/3 એટલે આ એક જૂથ બની ગયું અને આ બીજું જૂથ, એટલે આપણે કયું આવશે, જૂથનો ગુણધર્મનો ઉપયોગ થશે. એટલે a ગુણ્યા આપણને ખબર છે a ગુણ્યા કૌંસમાં b ગુણ્યા c કૌંસ પૂરો, a ગુણ્યા b આખો કૌંસ ગુણ્યા c બરાબર. આ આપણને એક સૂત્ર ખબર છે, તો આ સૂત્ર પરથી આપણે કહી શકીએ કે શું જૂથનો ગુણધર્મ લાગશે. પેલે જે જૂથમાં છે એટલે કે આ બોક્સમાં છે, આપણે કૌંસમાં છે, આપણે ગુણાકાર સાદુરૂપ આપશું અને આનું બી સાદુરૂપ આપશું. એટલે શું કહી શકીએ આપણે કે જૂથનો ગુણધર્મનો ઉપયોગ કરી શકાય. હવે આપણે બીજી રીતે લખવું હોય તો કે સમય સંખ્યાઓ ગુણાકારની ક્રિયા માટે કયો, તો કે જૂથના ગુણધર્મનું પાલન કરે છે. આપણે એવું કહી શકીએ જૂથના ગુણધર્મનું પાલન થાય છે એવું. હવે ત્રીજું પ્રશ્ન જોઈએ. શું કીધું છે આપણને કે બે સમય સંખ્યાઓ
બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા કેવો મળે છે? ખાલી જગ્યા હોય તો કયો ગુણધર્મ ના લીધે કહી શકાય? આપણને કીધું છે કે બે સમય સંખ્યાઓ કોઈ પણ આપણે ધારી લેવાની, તો એનો ગુણાકાર જો હોય, ગુણાકાર હંમેશા કેવો હોય તો ગુણધર્મના લીધે કહી શકાય. તો કઈ સંખ્યા? સમય સંખ્યાઓ. કેવી મળે? હંમેશા સમય સંખ્યાઓ હોય તો જ આપણે ગુણધર્મના લીધે કહી શકાય. તો કયો ગુણધર્મ? સંવૃત્તતા આપણે જોઈ હતી, સંવૃત્તતા. એટલે કયું? સમય સંખ્યા હોય તો જ આપણે કયો ગુણધર્મ આવશે? સંવૃત્તતાનો ગુણધર્મના લીધે આપણે કહી શકીએ. થેન્ક યુ.